મારું નામ ભાવના છે। મારા ભાઈનો મિત્ર તેમના લગ્ન અટેન્ડ કરવા માટે અમેરિકાથી આવ્યો હતો। તો લગ્નમાં હાજર બધી છોકરીઓએ તેને પસંદ કર્યો, પણ તેણે મને જોઈ અને મને પસંદ કરીને મારી સાથે લગ્ન કરી લીધા। મને અમેરિકા લઈ આવ્યો। હું બહુ ખુશ હતી। રોજ જ ઘરના લોકોને ફોન કરતી હતી। દરેક જણ મારા નસીબની તારીફ કરતા હતા। એક દિવસ મારા પતિ ઘરે આવ્યા તો તેમના હાથમાં એક પરબીડિયું હતું। તે દિવસે તેમણે મને ખૂબ મારી અને મને પછી થોડા દિવસો પછી ડિવોર્સ આપીને ઘરમાંથી કાઢી મૂકી। હું થોડા દિવસ રસ્તાઓ પર સૂતી રહી અને પછી એક હોટલમાં નોકરી કરી લીધી। એક દિવસ હોટલના માલિકે મને બોલાવી। તે ખૂબ જ ગુસ્સામાં હતા। તેમના હાથમાં પણ તે જ પરબીડિયું હતું। મારા તો હોશ જ ઉડી ગયા જ્યારે માલિકે બોલાવી। મારા લગ્ન નમન સાથે થયા હતા। તે મારા ભાઈનો મિત્ર હતો। મને ખાતરી હતી કે મારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે, ખાસ કરીને જ્યારે એ વાત થઈ કે તે લગ્ન પછી મને અમેરિકા લઈ જશે। અને લગ્ન પછી તેણે પોતાનું વચન પૂરું કર્યું હતું। પાસપોર્ટ અને કાગળો વગેરે બધું તૈયાર થઈ ચૂક્યું હતું અને પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે હું મારા માતા પિતા અને ભાઈ બહેનને છોડીને તેમની પાસેથી વિદાય લઈને ફ્લાઇટમાં બેસી ગઈ હતી। મેં મારા ભવિષ્ય વિશે ઘણું બધું વિચાર્યું હતું, એક સુંદર ઘર, પ્રેમ કરનારો પતિ અને એક શાંતિપૂર્ણ જીવન। પણ મને ખબર નહોતી કે આ સપનું કેટલી જલ્દી એક ભયાનક હકીકતમાં બદલાઈ જશે। અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના દિવસો તો ખૂબ સારા વીત્યા હતા। નમન રોજ મને ફરવા માટે લઈ જતા હતા। હું રોજ ઘરના લોકોને ફોન કરી દેતી હતી અને જણાવતી હતી કે હું ખૂબ ખુશ છું। બધા મારા નસીબની તારીફ કરતા હતા। એક દિવસ નમન કામ પરથી પાછા ફર્યા તો તેમના હાથમાં એક પરબીડિયું હતું। તે ખૂબ જ ગુસ્સામાં હતા, કારણ વગર જ મને ગાળો દેવા લાગ્યા હતા અને ઝઘડો શરૂ કરી દીધો। મેં તેમને જ્યારે કારણ પૂછ્યું તો તેમણે મારા મોઢા પર થપ્પડ મારીને મને ચૂપ કરાવી દીધી। બસ તે દિવસથી જ તેમનો વ્યવહાર બદલાઈ ગયો હતો। તે રોજ મારો મોબાઈલ ચેક કરતા હતા, બધા મેસેજ વાંચતા હતા અને પછી એક દિવસ તેમણે મારા બેગમાંથી મારો પાસપોર્ટ લઈને પોતાના કબજામાં લઈ લીધો હતો। તે દિવસે મને એક અજીબ ડર લાગ્યો હતો, જેમ કોઈએ મારા પાંખ કાપી નાખ્યા હોય। મારું ખુશીઓથી ભરેલું જીવન કેદખાનામાં બદલાઈને રહી ગયું હતું। નમન મને ઘરમાંથી બહાર નીકળવાની ના પાડતા હતા અને જો હું ક્યારેય જવા પણ માંગતી તો તે મારી સાથે જતા હતા। તે મને કોઈની સાથે પણ વાત કરવા દેતા નહોતા। ઘરમાં પણ હું એકલી જ રહેતી હતી। તેમણે મને કોઈની સાથે મળવા ભળવાની પણ પરવાનગી નહોતી આપી। ન કોઈ મિત્ર, ન કોઈ સગા સંબંધી સાથે વાત કરવાની પરમિશન પણ નહોતી। મારા માતા પિતા સાથે પણ મારી વાતચીત ખૂબ ઓછી થતી હતી। તેમણે મને દરેક રીતે એકલી કરી દીધી હતી। શારીરિક અત્યાચારની શરૂઆત પણ ધીમે ધીમે થઈ ગઈ હતી। પહેલાં તો તેમણે મને થપ્પડ મારી, પછી ધક્કા મારવાનું શરૂ કરી દીધું અને પછી હવે આ બધું તેમનો રૂટીન બની ગયું હતું। હું અંદરથી તૂટી રહી હતી। મારો આત્મા ઘાયલ થઈ રહ્યો હતો, પણ મેં હાર નહોતી માની। મેં પોતાની જાત સાથે વાયદો કરી લીધો હતો કે હું જીવતી રહીશ, હું જુલમ સામે નહીં ઝૂકું। દરેક ઘાવ, દરેક આંસુ મને વધુ મજબૂત બનાવી રહ્યા હતા। હું અરીસામાં જોતી અને પોતાને કહેતી કે ભાવના, તું હાર નહીં માને, તું જીવતી રહીશ। દર રાત્રે હું છુપાઈને રડતી હતી, મારા વીતી ગયેલા સુંદર દિવસોને યાદ કરતી હતી જ્યારે હું આઝાદ હતી, પોતાના નિર્ણયો પોતે લેતી હતી। હવે મારા જીવનનો દરેક ક્ષણ નમનની દયા પર હતો। હું એક પિંજરામાં બંધ પક્ષીની જેમ ફફડી રહી હતી, પણ ઉડી શકતી નહોતી। તેણે મને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી। મારો કોઈ મિત્ર નહોતો, કોઈ સહારો નહોતો અને હું કોઈની સાથે મારી હાલત શેર પણ કરી શકતી નહોતી। તેણે મને ધમકાવી હતી કે જો મેં કોઈને પણ કંઈ પણ જણાવ્યું તો તે મારા પરિવારને નુકસાન પહોંચાડશે। આ ધમકી મારા માટે સૌથી મોટો ડર હતી। મારા માતા પિતા માટે, મારા ભાઈ બહેનો માટે હું ચૂપ હતી। મેં ઘણીવાર ત્યાંથી ભાગવાની પણ કોશિશ કરી હતી, પણ હું હંમેશા નિષ્ફળ રહી હતી। તે એટલો હોશિયાર હતો કે મને ક્યારેય એકલી છોડતો જ નહોતો અને જો ક્યારે હું બહાર નીકળી પણ જતી તો તે મને શોધી લેતો હતો અને પછી મારી સાથે મારપીટ પર ઉતરી આવતો હતો। મેં અનુભવ્યું હતું કે મારું શરીર અને મારું મગજ બંને થાકી ચૂક્યા છે, પણ મારા આત્મામાં એક ચિંગારી હજી પણ બાકી હતી। તે ચિંગારી આશાની અને આઝાદીની હતી અને એક સારા જીવનની હતી। મેં પોતાની જાત સાથે વાયદો કરી લીધો હતો કે આ બધું હંમેશા આવું નહીં રહે। એક દિવસ આવશે જ્યારે હું આ કેદમાંથી આઝાદ થઈ જઈશ। મેં મારા અંદરના અવાજને સાંભળવાનું શરૂ કરી દીધું હતું, જે મને હિંમત આપતો હતો, મને કહેતો હતો કે હું કમજોર નથી, હું લડી શકું છું। આ દરમિયાન મેં મારી આસપાસના માહોલની તપાસ કરવાનું શરૂ કરી દીધું હતું। મેં જોયું હતું કે લોકો કેવી રીતે આઝાદ જીવન જીવે છે, કેવી રીતે પોતાના નિર્ણયો પોતે લે છે। આ બધું જોઈને મારા અંદરની તડપ વધુ વધી જતી હતી। મેં પોતાની જાતને માનસિક રીતે મજબૂત કરવાનું શરૂ કરી દીધું હતું। મેં ચૂપચાપ અંગ્રેજી પણ શીખવાનો પ્રયત્ન કર્યો હતો। ટીવી જોઈને, પુસ્તકો વાંચીને મને ખબર હતી કે જો મારે જીવવું છે અને આઝાદ થવું છે તો મારે આ દેશના રીતિ રિવાજોને સમજવા પડશે। મેં પોતાની જાતને તૈયાર કરી લીધી કે જ્યારે પણ મોકો મળશે હું તેનો ફાયદો ઉઠાવીશ। આ કેદખાનું ફક્ત મારા શરીર માટે હતું, મારો આત્મા હજી પણ આઝાદ હતો। મેં મારા અંદરની તાકાતને ઓળખી અને મને ખાતરી હતી કે એક દિવસ હું આ તાકાતનો ઉપયોગ કરીને મારું જીવન ફરીથી મેળવી લઈશ। આ એક મુશ્કેલ સફર હતો, પણ હું તૈયાર હતી। દરેક વીતતા દિવસની સાથે મારા અંદરની આગ
વધુ ભડકી જતી હતી. મેં પોતાની જાતને એ અનુભવ કરાવ્યો હતો કે હું એક ફાઇટર છું અને હું મારી જંગ લડીશ. આ માત્ર શરીરની કેદ નહોતી, આ મારા આત્માને પણ કેદ કરવાનો પ્રયત્ન હતો, પણ મેં તેને સફળ થવા દીધો નહોતો. હું પોતાની જાતને આશા અપાવતી હતી કે એક દિવસ હું આ કેદમાંથી આઝાદ થઈને મારા જીવનની નવી શરૂઆત કરીશ. નમનની ધમકીઓ મારા કાનોમાં હંમેશા ગૂંજતી રહેતી હતી, પણ મેં મારા અંદર એક દિવાલ ઊભી કરી લીધી હતી જે આ ખોટી વાતોને મારા સુધી પહોંચવા દેતી નહોતી. મેં પોતાની જાતને એક મજબૂત ઇન્સાન બનાવી લીધી હતી. મારા દિલને પથ્થર કરી લીધું હતું, જ્યાં માત્ર આશા અને હિંમતનો પ્રકાશ હતો. સવારમાં જ્યારે હું ઉઠતી હતી તો મારા આંખોમાં એક નવી ચમક રહેતી હતી, એક એવી ચમક જે મને જણાવતી હતી કે હું હજી પણ જીવતી છું. મેં પોતાની જાતને આ વિશ્વાસ અપાવ્યો હતો કે આ બધું સામાન્ય નથી અને એક દિવસ હું આ અંધારામાંથી નીકળીને રોશનીમાં આવી જઈશ. હું મારા અંદરના અવાજને સાંભળતી હતી જે મને હિંમત આપતો હતો, જે મને યાદ કરાવતો હતો કે મેં ઘણું બધું સહન કર્યું છે અને ઘણું બધું ભોગવ્યું છે. હું જલ્દી જ આમાંથી પણ નીકળી જઈશ. આ કેદે મને તોડવાને બદલે મને વધુ મજબૂત કરી દીધી હતી. મેં મારા અંદર એક એવી તાકાત અનુભવી હતી જે પહેલાં ક્યારેય નહોતી આવી. આ તાકાત મારી આગળની જંગ માટે હતી અને હું તેને કોઈ પણ ભોગે જીતવા માંગતી હતી. ક્યારેક મને લાગતું હતું કે હું પાગલ થઈ જઈશ, પણ પછી મારા માતા પિતાનો ચહેરો મારી આંખો સામે આવી જતો હતો. તેમનો પ્રેમ અને તેમની આશા મને જીવવાનું કારણ આપતી હતી. મેં વિચાર્યું કે હું તેમના માટે જીવતી રહીશ, તેમના માટે એક મિસાલ બનીશ અને તેમને ક્યારેય શર્મિંદા નહીં થવા દઉં. આ મારો નિર્ણય હતો અને હું તેના પર કાયમ હતી. એક દિવસ નમને મને તલાક આપી દીધી હતી. તેણે મને કોઈ કારણ નહોતું જણાવ્યું કે તેણે મને શા માટે છોડી. તેણે બસ એક કાગળ મારા હાથમાં પકડાવી દીધો અને કહેવા લાગ્યો કે તું હવે આઝાદ છે, તું અહીંથી જઈ શકે છે. તેના શબ્દો મારા કાનોમાં ગૂંજી રહ્યા હતા કે તું આઝાદ છે. મેં વિચાર્યું કે હું ક્યાં જઈશ. મને એક ક્ષણ માટે લાગ્યું હતું કે મારું અસ્તિત્વ ખતમ થઈ ગયું. હું તેની સામે રડતી હતી, ગીડગીડાતી હતી, તેની સામે હાથ જોડીને વિનંતી કરતી હતી, પણ તેના પર કોઈ અસર થઈ રહી નહોતી. તેણે મને ઘરમાંથી કાઢી મૂકી હતી, કોઈ પણ વસ્તુ વગર. હું ખાલી હાથે ઘરમાંથી નીકળી હતી. મારા શરીર પર માત્ર તે જ કપડાં હતા જે મેં પહેર્યા હતા. હું રસ્તા પર આવી ગઈ હતી, લાચાર અને મદદની રાહ જોતી. વધતી જતી ઠંડી મારા શરીરને વીંધી રહી હતી અને ભૂખે મારું પેટ મચકોડી નાખ્યું હતું. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારા જીવનનો આ પાસું પણ હોઈ શકે છે. એક અજાણી જગ્યા, અજાણ્યા લોકો, બિલકુલ એકલી અનુભવી રહી હતી. હું સંપૂર્ણપણે એકલી હતી. તે જ રાત્રે હું એક પાર્કના બાંકડા પર બેઠી રહી. ઠંડી એટલી બધી લાગી રહી હતી કે મારા દાંત કકડતા હતા અને મારું શરીર ધ્રુજતું હતું. મેં પોતાને સંકોચી લીધી હતી, પણ ઠંડી અંદર સુધી ઉતરી રહી હતી. ઠંડીથી બચવા માટે મારી પાસે કોઈ ઉપાય નહોતો, કોઈ શાલ કે કોઈ જર્સી પણ નહોતી. બસ શરીર પર જ કપડાં પહેર્યા હતા. ભૂખનો અહેસાસ એટલો વધી ગયો હતો કે હું કંઈ વિચારી પણ નહોતી શકતી. મારા મગજમાં માત્ર એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે હવે શું થશે, હું ક્યાં જઈશ, ક્યાં રહીશ. મેં આકાશ તરફ જોયું. તારાઓ ચમકી રહ્યા હતા, પણ મને મારા નસીબમાં કોઈ રોશની દેખાતી નહોતી. એકલતાએ મને ઘેરી લીધી હતી. મેં ક્યારેય પોતાને આટલી એકલી અનુભવી નહોતી જેટલી હવે કરી રહી હતી. દરેક વીતતો સમય મને વર્ષો જેટલો લાગી રહ્યો હતો. મેં મારા વીતી ગયેલા દિવસોને યાદ કર્યા જ્યારે હું મારા ઘરમાં સલામત અને ખુશ રહેતી હતી. મારા માતા પિતા, ભાઈ બહેન મને ખૂબ પ્રેમ કરતા હતા. તે દિવસો કેટલા સારા હતા, કેટલા સુંદર હતા. અને આજે હું ક્યાં આવી ગઈ હતી. ઘણા દિવસો સુધી હું રસ્તાઓ પર ભટકતી રહી હતી. મારી રાત આ જ રીતે પસાર થઈ રહી હતી. મેં કચરાના ઢગલામાંથી ખાવાનું શોધ્યું હતું, પાર્કમાં રાત વિતાવી હતી, ત્યાંના બાંકડાઓ પર સૂતી હતી. વીતતા દિવસોની સાથે મારી હાલત બગડતી જતી હતી. મારા કપડાં ફાટી ચૂક્યા હતા, મારા વાળ વિખેરાયેલા હતા, જેમાં કાંકસો ફેરવ્યાને પણ ઘણા દિવસો થઈ ગયા હતા અને મારી આંખોમાં એક મરી ગયેલી ચમક હતી. લોકો મને જોઈને રસ્તો બદલી લેતા હતા, જેમ કે હું કોઈ બીમાર હોઉં. મેં ઘણીવાર મારો જીવ લેવાની પણ કોશિશ કરી. વિચાર્યું કે આત્મહત્યા કરી લઉં, પણ પછી જ્યારે મારા અંદર એક ચિંગારી ઉભરતી, તે ચિંગારી જેણે મને જીવવા પર મજબૂર કરી દીધી હતી, જે મને યાદ કરાવતી હતી કે મેં આટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, મેં આટલી પરેશાની સહન કરી છે, તો પછી હવે હું હાર કેમ નથી માની રહી. મારે હાર નથી માનવી, નહીં, હું આગળ વધીશ. મેં પોતાની જાતને કહ્યું હતું કે મારે જીવવું છે, મારે મારું જીવન ફરીથી મેળવવું છે. એક દિવસ હું એક ગલીમાં બેઠી હતી, ઠંડી અને ભૂખથી બેહાલ થઈ ચૂકી હતી. ત્યારે જ મારી સામેથી એક વૃદ્ધ મહિલા પસાર થઈ. તેણે મને જોઈ અને તેની આંખોમાં દયા હતી. તે મારી પાસે આવી અને મને કંઈક ખાવાનું આપ્યું. મેં ઘણા દિવસોથી એમ પણ કંઈ ખાધું નહોતું. હું ખૂબ ભૂખી હતી, તો મેં જલ્દીથી તે ખાવાનું ખાઈ લીધું. તેણે મને મારી હાલત વિશે પૂછ્યું. પછી મેં તેને મારી કહાની સંભળાવી. તેણે મારી આંખોમાં આંસુ જોયા અને પછી તેણે મને એક જગ્યાનું સરનામું જણાવ્યું જ્યાં હું જઈને રહી શકું છું. તેણે કહ્યું કે ત્યાં તને રહેવાની જગ્યા તો મળશે, ખાવાનું પણ મળશે અને કદાચ તું તારા જીવનની નવી શરૂઆત પણ કરી શકીશ. તેના શબ્દો મારા માટે આશાની કિરણ બની ગયા હતા. મેં તેનો આભાર માન્યો અને તે જગ્યાએ પહોંચી ગઈ
જેના વિશે તેણે જણાવ્યું હતું. તે જગ્યાનો રસ્તો તો ખૂબ લાંબો હતો, પણ મારા પગલાઓમાં એક નવી તાકાત આવી ગઈ હતી. મેં વિચાર્યું કે કદાચ આ ઉપરવાળા તરફથી એક ઈશારો છે. હવે મારી પાસે સારો મોકો છે. જ્યારે હું ત્યાં પહોંચી તો ત્યાં એક સાદી બિલ્ડિંગ હતી, પણ મારા માટે તે કોઈ મહેલથી ઓછી નહોતી. અંદર દાખલ થતાં જ મને ગરમી અનુભવાઈ હતી અને પછી મને ખાવા માટે ભોજન આપવામાં આવ્યું. મેં ઘણા દિવસો પછી પેટ ભરીને ખાધું હતું. ત્યાં બીજી છોકરીઓ અને મહિલાઓ પણ હાજર હતી, જેમની કહાનીઓ મારા જેવી મળતી જુલતી હતી. તેમણે મારું સ્વાગત કર્યું હતું અને મને એક પથારી આપવામાં આવી. તે રાત્રે હું ત્યાં શાંતિથી સૂઈ હતી. ઘણા મહિનાઓ પછી મને આટલી ઊંડી ઊંઘ આવી હતી. આ જગ્યા એક હોસ્ટેલની જેમ હતી. અહીં રહીને મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો હતો. ત્યાં મને ન માત્ર શારીરિક રીતે આરામ મળી રહ્યો હતો, પણ માનસિક શાંતિ પણ મળી હતી. મેં ત્યાંની કાઉન્સેલર સાથે વાત કરી, જેમણે મને હિંમત આપી હતી અને મને જણાવ્યું હતું કે હું એકલી નથી. તેમણે મને કાયદાકીય મદદ વિશે પણ જણાવ્યું હતું, પણ હું હજી તેના માટે તૈયાર નહોતી. મારો સૌથી પહેલો હેતુ એ જ હતો કે હું પહેલાં મારા પગ પર ઊભી થવા માંગતી હતી. મેં ત્યાંની બીજી છોકરીઓ પાસેથી એ પણ ઘણું શીખ્યું હતું. તે બધી પોતપોતાની જગ્યાએ એક જંગ લડી રહી હતી, પણ તેમના ચહેરા પર એક નિર્ણય હતો, એક હિંમત હતી. મેં અનુભવ્યું હતું કે હું પણ તેમાંથી એક છું અને અમે બધા મળીને એકબીજાનો સહારો બની શકીએ છીએ. આ હોસ્ટેલ મારા માટે માત્ર એક જગ્યા નહોતી, પણ આ એક નવા જીવનની શરૂઆત હતી. મેં પોતાની જાતને કહ્યું હતું કે હવે હું પાછળ ફરીને નહીં જઉં, હવે હું માત્ર આગળ વધીશ. મેં મારા ઘાવોને ભરવાની પૂરી કોશિશ કરી હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હું હવે એક મજબૂત ઇન્સાન બનીશ. મેં ઈરાદો કરી લીધો હતો કે હવે મારે અટકવું નથી. દરરોજ સવારે જે હું ઉઠતી તો મારા અંદર એક નવી આશા હોય છે. મેં પોતાની જાતને એ સમજાવી લીધું હતું કે હું હવે કમજોર નથી અને હું મારા જીવનને મારી મરજીથી પસાર કરી શકું છું. આ જગ્યા પર મેં પહેલીવાર અનુભવ્યું હતું કે હું એક ઇન્સાન છું મને જીવવાનો હક છે. મને ત્યાંની છોકરીઓ પાસેથી ઘણું શીખવા મળ્યું હતું. તેમની હિંમત અને તેમનો હોંસલો મારા માટે એક મિસાલ બની ગયા હતા. મેં હોસ્ટેલની લાઇબ્રેરીમાંથી કેટલાક પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું, જેમાં આત્મવિશ્વાસ અને જીવનના પડકારોનો સામનો કરવા વિશે લખેલું હતું. આ પુસ્તકોએ મને માનસિક રીતે મજબૂત બનાવી દીધી હતી. મને અહેસાસ થયો હતો કે હું હવે એકલી નથી. દુનિયામાં ઘણી એવી મહિલાઓ અને છોકરીઓ છે જે મારા જેવી સ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે અને તેમણે સફળતા પણ મેળવી છે. તે પોતાના પગ પર ઊભી થઈ ચૂકી છે. હું પણ મારા માટે કંઈક આવું જ કરવા માંગતી હતી. મેં આ હોસ્ટેલમાં રહીને પોતાને ફરીથી બદલી દીધી હતી અને મને ખાતરી હતી કે હું મારા જીવનને એક નવો વળાંક આપી શકું છું, મારા જીવનને નવી રીતે શરૂ કરી શકું છું. મેં પોતાની જાતને આ વિશ્વાસ અપાવ્યો હતો કે હું હવે એક નવી ભાવના છું, જે પોતાની વીતેલા સમયને પાછળ છોડીને એક ચમકતા ભવિષ્ય તરફ વધી રહી છે. આ હોસ્ટેલ મારા માટે મારું સંપૂર્ણ સંસાર બની ગયું હતું, જ્યાં મેં જીવન જીવવાની નવી નવી રીતો શીખી. મેં વિચારી લીધું હતું કે હવે મારે મારા પગ પર ઊભું થવું જોઈએ. ત્યાંની કાઉન્સેલરે મારી ખૂબ મદદ કરી હતી. તેમણે નોકરી શોધવામાં પણ મારી પૂરી મદદ કરી હતી. તેમણે મને ઘણી એવી જગ્યાઓ વિશે જણાવ્યું હતું જ્યાં મને નોકરી મળી શકતી હતી. મેં ઘણી જગ્યાઓ પર નોકરી માટે અરજી કરી હતી, પણ મને અનુભવ નહોતો અને મારી અંગ્રેજી પણ એટલી સારી નહોતી. મને નિરાશા થવા લાગી હતી. પણ પછી એક દિવસ મને એક કંપનીની કેન્ટીનમાં કામ કરવાની ઓફર મળી હતી. આ એક નાની નોકરી હતી, પણ મારા માટે એક ખૂબ મોટું અને મહત્ત્વનું પગલું હતું. મેં તરત જ હા પાડી દીધી હતી. મને ખબર હતી કે આ કામ મારા માટે સરળ નહીં હોય, પણ હું કોઈ પણ પડકારનો સામનો કરવા તૈયાર હતી. હવે મારે ડરવું નહોતું, અટકવું નહોતું, હારવું નહોતું. મેં બીજા જ દિવસથી નોકરી જોઈન કરી લીધી હતી. કેન્ટીનમાં મારું કામ ખૂબ મહેનતવાળું હતું અને આખો દિવસ ઊભા રહીને કામ કરવું પડતું હતું, કારણ કે ત્યાં નોકરોને આરામ કરવો બિલકુલ પણ મંજૂર નહોતો. મારે સવારમાં વહેલા ઉઠીને ત્યાં જવું પડતું હતું, વાસણ ધોવા પડતા હતા, સાફ સફાઈ કરવી પડતી હતી. આ બધા કામ મારા માટે નવા હતા. મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે આ બધા કામ કરીશ, પણ હવે આ મારી હકીકત હતી. મેં પોતાની જાતને એ સમજાવી લીધું હતું કે આ માત્ર એક શરૂઆત છે અને મારે આનો સારો ફાયદો ઉઠાવવો પડશે. મારું જીવન જે ક્યારેક પરેશાનીઓથી ભરેલું રહેતું હતું, મારે તેને સારું બનાવવું પડશે. મેં મારી પૂરી ઈમાનદારી અને લગનથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મેં મારા અંદરની હિંમતને ઓળખી. મને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હતો અને મેં વિચાર્યું કેમ નહીં હું મારા આ શોખને મારા કામમાં સામેલ કરી લઉં. મેં દેશી ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું હતું, જેમ કે છોલે ભટુરે, શાહી પનીર, મિક્સ શાક, લચ્છા પરાઠા અને કઢી ચોખા અને બીજી ઘણી અલગ પ્રકારની વાનગીઓ જે હું ભારતમાં ખાતી હતી. અને મારી મમ્મી જે રીતે ખાવાનું બનાવતી હતી, હું તે જ રીતે ખાવાનું અહીં પણ બનાવવાની હતી, કારણ કે ઘરમાં જ્યારે મારી મમ્મી રસોઈ બનાવતી હતી તો મને તેમના હાથનું આ દેશી ખાવાનું ખૂબ જ સારું લાગતું હતું. હું મારા દેશની રીતથી ખાવાનું બનાવવા લાગી તો ત્યાંના લોકો હેરાન થયા, પણ પછી તેમને મારા હાથનું બનાવેલું ખાવાનું ખૂબ પસંદ આવવા લાગ્યું. માસ્ટર વિલિયન, જે કેન્ટીનના ઇન્ચાર્જ હતા, તે ખૂબ જ સારા ઇન્સાન હતા. તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. તે મારી મહેનત અને ઈમાનદારીથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે પણ
મારા હાથનું બનાવેલું ભારતીય ખાવાનું ખૂબ જ પસંદ આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે જો તું તારા આ ખાવામાં વધુ વાનગીઓ ઉમેરવા માંગે છે તો કરી શકે છે, અમે તને પૂરો સપોર્ટ કરીશું. તે હંમેશા મારા હાથના બનાવેલા ખાવાની તારીફ કરતા હતા અને બીજા નોકરો પણ મારા હાથના બનાવેલા ખાવાના દીવાના થઈ ગયા હતા. ત્યાં બધા લોકો કહેતા હતા કે ભાવના, તારા હાથમાં બનાવેલા ખાવામાં તો જાદુ છે. અમને ભારતીય ખાવાનું ખૂબ પસંદ છે અને તું જે રીતે ખાવાનું બનાવે છે તેમાં એક અલગ જ સ્વાદ હોય છે. તે મારી તારીફ કરતા હતા તો મને ખૂબ સારું લાગતું હતું. તેમની તારીફમાં કહેવાયેલો એક એક શબ્દ મારા માટે ખૂબ મહત્ત્વ રાખતો હતો. આ બધી તારીફ મને હિંમત આપતી હતી કે હું કંઈક કરી શકું છું, હું કોઈનાથી ઓછી નથી, હું ખૂબ કામની છું. મારી નાની એવી કેન્ટીનની નોકરીએ મને એક ઓળખ આપી હતી. લોકો મને ભારતીય ખાવાનું બનાવનાર ભાવનાના નામથી જાણવા લાગ્યા હતા. આ બધું મારા માટે એક ખૂબ જ મોટી ખુશીનો અહેસાસ હતો કે લોકો મારી મહેનતને વખાણી રહ્યા છે. મારા જીવનમાં થોડીક પરેશાનીઓ આવવા લાગી હતી. મેં હોસ્ટેલ છોડીને એક નાના રૂમમાં રહેવાનું શરૂ કરી દીધું હતું, જે એક ભાડાનો રૂમ હતો. હું મારી કમાણીથી મારી જરૂરિયાતો પૂરી કરતી હતી અને થોડા પૈસા બચાવી પણ લેતી હતી. મેં પોતાની જાતને સારું અનુભવવાનું શરૂ કરી દીધું હતું. હું ખૂબ ખુશ હતી કારણ કે હવે હું એકલી નહોતી, મારી પાસે કામ હતું અને મારી આસપાસ સારા લોકો હતા. પણ દિલમાં એક ડર હજી પણ બાકી હતો. મારા પતિ નમનનો, તેની યાદો, તેના આપેલા ઘાવ મને ક્યારેક ક્યારેક બેચેન કરી દેતા હતા. રાતોમાં હું સૂઈ નહોતી શકતી. તેના અત્યાચારનું દ્રશ્ય મારી આંખોની આસપાસ ઘૂમતું રહેતું હતું. મેં પોતાની જાતને એ સમજાવી લીધું હતું કે તે હવે મારી વીતી ગયેલા સમયનો હિસ્સો છે. તે મને છોડી ચૂક્યો છે તો પછી હવે મારે તેનાથી ડરવું ન જોઈએ. હવે જ્યારે મારો તેની સાથે કોઈ સંબંધ નથી તો પછી હું તેના વિશે કેમ વિચારી રહી છું, કેમ તેનાથી ડરી રહી છું? મારે તો માત્ર આગળ વધવાનું છે. હું મારા કેન્ટીનના લોકો સાથે વાત કરતી હતી, તેમની વાતો સાંભળતી હતી અને પોતે પણ બોલવાનો પ્રયત્ન કરતી હતી. ત્યાં જાત જાતના લોકો આવતા હતા. મેં કેટલાક પુસ્તકો પણ વાંચવાનું શરૂ કરી દીધું હતું. હું તે લોકોની ભાષાને સમજવાનો પ્રયત્ન કરતી હતી. જેટલું થઈ શકે મારા ગ્રાહકોને સારી સેવા આપવાનો પ્રયત્ન કરતી હતી. હું અંગ્રેજી શીખવાની પૂરી કોશિશ કરી રહી હતી જેથી મારી શબ્દ ભંડોળ વધુ સારી થઈ શકે. મને ખબર હતી કે જો મારે આ દેશમાં પ્રગતિ કરવી છે તો મારે મારી ભાષામાં પરફેક્ટ થવું પડશે. મેં પોતાની જાતને એક નવો હેતુ આપી દીધો હતો અને હું આ હેતુને હાંસલ કરવા માટે સંપૂર્ણપણે પરફેક્ટ બની ગઈ હતી. કેન્ટીનની નોકરી મારા માટે માત્ર એક જવાબદારી કે મારી નોકરી નહોતી, પણ મારા માટે એક નવી શરૂઆત હતી. એક એવા પગલાંની જેણે મને મારા જીવનની દોર મારા હાથમાં લેવાનો મોકો આપ્યો હતો. મેં ખુદમાં અનુભવ્યું હતું કે હું હવે કમજોર નથી. હું એક મજબૂત અને તાકાતવર છોકરી બની ગઈ છું જે પોતાના સપનાઓને પૂરા કરવા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. દરરોજ સવારે જ્યારે હું વહેલી ઉઠતી હતી તો મારા અંદર એક નવો ઉત્સાહ, એક નવી ચાહત અને એક નવી ખ્વાહિશ હોય છે. મેં પોતાની જાતને એ સમજાવી લીધું હતું કે હું હવે એક આઝાદ ઇન્સાન છું. હવે કોઈ પણ મને પોતાની કેદમાં નહીં કરી શકે અને મને મારા જીવનને મારી મરજીથી જીવવાનો પૂરો હક છે. મેં પોતાની જાતને એ પણ સમજાવ્યું હતું કે હું હવે કોઈની દયા પર નહીં રહું. હું મારા માટે પોતે જ પૂરતી છું, બલકે હું મારું નસીબ પોતે લખી શકું છું. કેન્ટીનના કામે મને આર્થિક રીતે મજબૂત જ નહોતી કરી, પણ મને લોકો સાથે જોડાવાનો મોકો પણ આપ્યો હતો. મેં અનુભવ્યું હતું કે આ નાની નાની સફળતાઓ મને વધુ મોટી મંજિલો તરફ લઈ જઈ રહી છે. મારા દિલમાં એક નવી આશા પેદા થઈ ચૂકી હતી અને હું મારા ભવિષ્ય વિશે ખૂબ વિચારવા લાગી હતી. હું પોતાની જાતને એ અનુભવ કરાવવા માંગતી હતી કે હું હવે એક નવી ભાવના છું જે પોતાના જૂના સમયને પાછળ છોડીને આગળ વધી ચૂકી છે અને એક નવા ભવિષ્ય તરફ વધી રહી છે. મેં પોતાની જાતને વધુ સારી બનાવવા માટે ઓનલાઈન કોર્સ પણ શરૂ કરી દીધા હતા, ખાસ કરીને કોમ્પ્યુટર અને કોમ્યુનિકેશન સ્કિલ્સ વિશે. મને ખબર હતી કે આ હુનર મને આગળ વધવામાં મદદ કરી શકતો હતો. હું દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતી હતી જેથી હું પોતાની જાતને આગળની સફળતા માટે વધુ નિખારી શકું. મારા અંદર એક લગન પેદા થઈ ચૂકી હતી અને હું પોતાની જાતને એક સફળ ઇન્સાન તરીકે જોવા માંગતી હતી. કેન્ટીનમાં કામ કરતાં મને ઘણા મહિનાઓ વીતી ચૂક્યા હતા. મારું જીવન એક રૂટીન પર આવી ચૂક્યું હતું. સવારે વહેલા ઉઠવું, રૂમની સાફ સફાઈ કરવી, પોતાના માટે નાસ્તો બનાવવો, તૈયાર થઈને કામ પર જવું અને પછી પાછા આવીને થોડીવાર આરામ કરવો, તે પછી રાતનું ખાવાનું બનાવવું. મેં પોતાની જાતને આ રૂટીનમાં સારી રીતે ઢાળી લીધી હતી અને મને તેમાં એક શાંતિ અનુભવાતી હતી. હું મારા કામમાં પરફેક્ટ થઈ ચૂકી હતી અને મારી બનાવેલી વાનગીઓ કંપનીના નોકરો અને ગ્રાહકોને ખૂબ સારી લાગતી હતી. માસ્ટર વિલિયમ પણ મારા પર પૂરો વિશ્વાસ કરતા હતા અને મને હંમેશા નવી વાનગીઓ બનાવવાની પરવાનગી આપતા રહેતા હતા, કારણ કે મારા જ કારણે તેમની કેન્ટીન ચાલી પડી હતી. અમેરિકામાં પણ એવા ઘણા લોકો હતા જે ભારતીય આવીને રહેતા હતા જેમને ભારતીય ભોજન ખૂબ પસંદ હતું અને કેટલાક અમેરિકન લોકોને પણ ભારતીય ભોજન ખાવાનો શોખ હતો. તેમને આ નાની કેન્ટીનમાં તેમની જ પસંદનું ખાવાનું મળી રહ્યું હતું.
મારા જીવનમાં એક ઠહેરાવ આવી ગયો હતો અને હું વીતી ગયેલા દિલ પર લાગેલા ઘાવોને ભરવાનો પ્રયત્ન કરી રહી હતી. એક દિવસ જ્યારે હું કેન્ટીનમાં રોજની જેમ કામ કરી રહી હતી તો મેં જોયું કે એક નવો ઇન્સાન કેન્ટીનમાં દાખલ થયો હતો. તે ખૂબ જ હેન્ડસમ અને ભણેલો ગણેલો ઇન્સાન લાગતો હતો, અથવા તો તે કોઈ ખૂબ મોટી કંપનીનો માલિક હતો, કોઈ ખૂબ જ પ્રખ્યાત ઇન્સાન. તેની ચાલમાં ખાસ પ્રકારનો આત્મવિશ્વાસ હતો અને તેની આંખોમાં ગહેરાઈ હતી. તે સીધો માસ્ટર વિલિયમ પાસે આવ્યો અને તેમની સાથે વાત કરવા લાગ્યો. માસ્ટર વિલિયમે તેમને માસ્ટર હેનરીના નામથી બોલાવ્યા હતા અને મને પછીથી ખબર પડી કે તે કંપનીના માલિક હતા. તેમની હાજરીએ મને બેચેન કરી દીધી હતી. મેં તેમને પહેલીવાર જોયા હતા, પણ મને લાગ્યું જેમ કે હું તેમને પહેલાંથી જાણું છું. માસ્ટર હેનરી અવારનવાર કેન્ટીનમાં આવવા લાગ્યા હતા. તે ક્યારેક એકલા આવતા તો ક્યારેક પોતાની સાથે બીજા લોકોને પણ લઈને આવતા હતા. કદાચ તેમના ઓફિસના લોકો હશે. મેં નોટિસ કર્યું હતું કે તે મને વારંવાર જોતા હતા. તેમની નજર મારા પર પડતી અને મને એક અજીબ ગભરાહટ મહેસૂસ થતી હતી. તે કંઈ કહેતા તો નહોતા, બસ દૂર દૂરથી જોતા રહેતા હતા. મને તેમની નજરોમાં એક અજબ અહેસાસ મહેસૂસ થતો હતો, જેમ કે તે મને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. મેં વિચાર્યું કે તે કદાચ મારા ભારતીય ભોજનના કારણે મને જોઈ રહ્યા છે, અથવા તો મારા ભારતીય હોવાના કારણે મને જોઈ રહ્યા છે. કારણ કે અમેરિકન અને ભારતીયોમાં કોઈ પણ ઇન્સાન સરળતાથી ફરક અનુભવી શકે છે, પણ તેમની નજરોમાં કંઈક બીજું પણ હતું, કંઈક એવું જે મને પરેશાન કરી રહ્યું હતું. મારા દિલમાં એક શંકા પેદા થવા લાગી હતી. મને લાગતું હતું કે ક્યાંક તે મારા પતિ નમનને તો નથી જાણતા. શું તે તેમના કહેવા પર તો મને નથી જોઈ રહ્યા? મારા વીતી ગયેલા સમયના ડરે મને એકવાર ફરીથી ખરાબ રીતે હલાવી દીધી હતી. મને બેચેની થવા લાગી હતી, ગભરાહટ થવા લાગી હતી. મેં પોતાની જાતને દિલાસો આપ્યો હતો અને સમજાવ્યું હતું કે આ માત્ર મારો વહેમ છે, પણ તેમની હાજરી મને સતત બેચેન કરી રહી હતી. મેં કોશિશ કરી હતી કે હું તેમની સાથે નજર નહીં મિલાવું, પણ તે જ્યારે પણ આવતા વારંવાર મારી તરફ જ જોતા હતા. તેમની આંખોમાં એક નરમાઈ રહેતી હતી, પણ મને આ નરમાઈમાં પણ એક સવાલ દેખાતો હતો. મેં પોતાની જાતને એ સમજાવી લીધું હતું કે હું હવે એક આઝાદ છોકરી છું અને મારે કોઈનાથી ડરવાની જરૂર નથી. પણ મારા અંદરનો ડર મને હજી પણ પરેશાન કરી રહ્યો હતો, જે હજી પણ મારા દિલમાં બાકી હતો. મેં પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, જેથી જો હું કામમાં વ્યસ્ત રહું તો હું તેમના વિશે વધુ ન વિચારી શકું. પણ તેમનું ચિત્ર મારા મગજમાંથી હટતું જ નહોતું. મેં માસ્ટર વિલિયમને તેમના વિશે પૂછ્યું તો તેમણે મને જણાવ્યું કે માસ્ટર હેનરી ખૂબ જ સફળ અને નેકદિલ ઇન્સાન છે. તે પોતાની કંપનીના નોકરોનું ખૂબ ધ્યાન રાખે છે. તેમની વાતો સાંભળીને મને થોડી શાંતિ મળી હતી, પણ મારા દિલની શંકા હજી સંપૂર્ણપણે ખતમ નહોતી થઈ. મેં વિચાર્યું હતું કે જો તે ખરેખર નમન વિશે કંઈ પણ જાણે છે તો શું તે મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે, અથવા તો હું કંઈક વધુ જ વિચારી રહી છું, અથવા તો એવું પણ થઈ શકે છે કે તે મારી મદદ પણ કરી શકે છે. આ ઢગલાબંધ સવાલો મારા મગજમાં ઘૂમતા રહેતા હતા. મેં પોતાની જાતને મજબૂત કરવાનો નિર્ણય કરી લીધો હતો. મેં વિચાર્યું હતું કે જો તે ખરેખર નમન વિશે કંઈ જાણે છે તો મારે તેમનો સામનો કરવો પડશે. હું હવે તે કમજોર ભાવના નહોતી જે કોઈને જુલમ સાથે ઝૂકી જાય. મેં મારા અંદરની તાકાતને ફરીથી જગાડી દીધી હતી. મેં પોતાની જાતને કહ્યું હતું કે હું કોઈ પણ પરિસ્થિતિમાં તેમનો સામનો કરવા તૈયાર છું. માસ્ટર હેનરીની હાજરીમાં મારા જીવનમાં એક નવો વળાંક લઈ લીધો હતો. મને ખબર નહોતી કે આ વળાંક મને ક્યાં લઈ જશે, પણ હું તૈયાર હતી. મેં મારા દિલમાં નિર્ણય કરી લીધો હતો કે હું હવે એક આઝાદ છોકરી છું અને મારે મારા નિર્ણયો પોતે લેવાના છે. મારા આગળ પાછળ કોઈ નથી. હવે ન તો મને કોઈએ કેદમાં રાખી છે, તો પછી મારે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. આ મારા માટે એક નવો પડકાર હતો અને હું આ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી. દરેક વીતતા દિવસની સાથે હું તેમની નજરોમાં એક નવો સવાલ જોતી હતી અને મારો રસ વધતો જતો હતો. તેમની ચૂપ નજરો હવે એક કહાની સંભળાવી રહી હતી, જેને હું સમજવાનો પ્રયત્ન કરી રહી હતી. ક્યારેક મને લાગતું હતું કે તે મને હમદર્દીથી જોઈ રહ્યા છે, અને ક્યારેક મને તેમની નજરોમાં એક ઊંડી વિચારણા દેખાતી હતી. આ બધું મને બેચેન કરી રહ્યું હતું, પણ સાથે જ એક અજીબ આશા પણ દિલમાં પેદા થઈ રહી હતી. તેમની હાજરી મારા દિલમાં એક અજીબ હલચલ મચાવી દીધી હતી, જેમ કે કોઈ તોફાન આવવાનું હોય, પણ હું આ તોફાનનો સામનો કરવા માટે હજી પણ તૈયાર નહોતી. મને એ પણ અનુભવાતું હતું કે તેમની નજરોમાં મારા માટે ઇજ્જત હતી, જે મને ખૂબ સારી લાગતી હતી. મેં તેમની દરેક હરકતને ધ્યાનથી જોવાનું શરૂ કરી દીધું હતું અને મને લાગ્યું કે તેમનો હેતુ મને માત્ર નુકસાન પહોંચાડવાનો નથી, પણ કંઈક બીજું છે. હું કંઈક વધુ જ વિચારવા લાગી હતી. એક દિવસ જ્યારે હું કેન્ટીનમાં મારા કામમાં વ્યસ્ત હતી તો માસ્ટર વિલિયમ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે માસ્ટર હેનરીએ મને તેમના ઓફિસમાં બોલાવી છે. મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ હતી અને હું વિચારતી હતી કે તેમણે ખબર નહીં કેમ મને બોલાવી હશે. મને લાગ્યું કે મારી શંકા સાચી હતી. તે ખરેખર નમન વિશે જ કંઈક જાણે છે. મારા મગજમાં ઘણા સવાલો ઉભરી આવ્યા હતા કે શું તે મને નોકરીમાંથી કાઢી મૂકશે? શું તે મારી સાથે નમન સંબંધિત કોઈ વાત કરશે?
એક ડરની લહેર મારા આખા શરીરમાં દોડી ગઈ હતી. મેં માસ્ટર વિલિયમ પાસેથી રજા લીધી અને માસ્ટર હેનરીના ઓફિસ તરફ ચાલી પડી હતી. મારા પગ ભારે થઈ રહ્યા હતા. દરેક પગલું જાણે મારી સાથે એક નવો ડર લઈને આવી રહ્યું હતું. મારો ડર વધતો જતો હતો. જ્યારે હું માસ્ટર હેનરીના ઓફિસમાં દાખલ થઈ તો તે પોતાની ખુરશી પર બેઠા હતા. તેમણે મને પણ બેસવાનો ઈશારો કર્યો હતો. હું સામે રાખેલી ખુરશી પર બેસી ગઈ હતી અને મારી નજરો તેમની નજરો સાથે મળી ગઈ હતી. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી જે મને સમજાતી નહોતી. તેમણે સ્મિત કરતાં કહ્યું કે ભાવના, હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. મેં માથું હલાવી દીધું હતું અને મારા દિલની ધડકન તેજ થઈ ગઈ હતી. પછી તેમણે તે જ કહ્યું જેના વિશે હું પહેલાંથી જ વિચારીને આવી હતી. તેમણે કહ્યું કે હું નમનનો જૂનો મિત્ર છું. આ શબ્દો સાંભળીને મને એક જોરદાર ઝટકો લાગ્યો હતો. હું તરત જ વિચારવા લાગી કે મારા જીવનનો સૌથી ખરાબ દિવસ છે. આગળ કહ્યું કે હું તારી હાલતથી ખૂબ સારી રીતે વાકેફ છું. મને ખબર હતી કે નમને તારી સાથે શું કર્યું છે. તેમના શબ્દો સાંભળીને હું હેરાન રહી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ બધું કેવી રીતે જાણે છે. તેમણે જણાવ્યું કે નમને તેમને પોતાની મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું અને આ દરમિયાન તેમણે મારી હાલત વિશે પણ જાણી લીધું હતું. તેમણે કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે હું આ કંપનીમાં કેન્ટીનમાં કામ કરી રહી છું તો તેમણે મને જાણી જોઈને નોકરી આપી હતી જેથી તે મારી મદદ કરી શકે. તેમના શબ્દો સાંભળીને હું મૂંઝવણમાં અને શંકામાં સરી પડી હતી. મેં કહ્યું કે શું આ સાચું છે? શું કોઈ અજાણ્યો ઇન્સાન મારી આટલી પણ મદદ કરી શકે છે? મેં તેમને પૂછ્યું કે તમે મારી મદદ કેમ કરી? તમને તેનાથી શું ફાયદો થશે? તેમણે સ્મિત કરતાં કહ્યું કે ભાવના, દરેક મદદ પાછળ કોઈ ફાયદો નથી હોતો. મેં તારી આંખોમાં એક ચમક જોઈ હતી, એક એવી ચમક જે હાર માનવા તૈયાર નહોતી. મેં તારી હિંમત અને લગનને બિરદાવી છે અને મેં વિચાર્યું છે કે તને એક મોકો મળવો જોઈએ. તેમના શબ્દો મારા દિલને સ્પર્શી ગયા હતા. મેં ક્યારેક નહોતું વિચાર્યું કે કોઈ અજાણ્યો મારી આટલી મદદ કરશે, મારી આટલી પરવાહ કરશે. પણ છતાં પણ મારા દિલમાં એક શબ્દ બાકી હતો. મેં મારા જીવનમાં ખૂબ દગા ખાધા હતા અને હું કોઈના પર પણ આટલી સરળતાથી ભરોસો કરી શકતી નહોતી. માસ્ટર હેનરીએ મહેસૂસ કર્યું કે હું હજી પણ શંકામાં ડૂબેલી છું. તેમણે કહ્યું કે ભાવના, હું જાણું છું કે તે ઘણું બધું સહન કર્યું છે, પણ હું તને ખાતરી આપવા માંગુ છું કે હું તારો મિત્ર છું, તારો દુશ્મન નથી, તારું કંઈ પણ ખરાબ નથી ઈચ્છતો. પણ હું તારા વિશે વિચારું છું અને હું તારી મદદ કરવા માંગુ છું. તેમણે મને કેટલાક દસ્તાવેજો બતાવ્યા જેમાં નમન વિશે કેટલીક વિગતો લખેલી હતી અને એ પણ લખેલું હતું કે તે હવે અમેરિકાની બહાર જઈ ચૂક્યો છે. આ બધું જોઈને મને થોડી શાંતિ મળી હતી. મેં મહેસૂસ કર્યું કે કદાચ તે સાચું કહી રહ્યા છે. મારા મગજમાં જૂના સમયની બધી સખત યાદો તાજી થઈ ગઈ હતી, પણ આ વખતે તેમની સાથે એક આશાની કિરણ પણ હતી. મેં તેમનો આભાર માન્યો હતો અને તેમના ઓફિસમાંથી બહાર આવી ગઈ હતી. મારા પગલાં હવે હળવા થઈ ગયા હતા અને મારા દિલમાં એક અજીબ ખુશી છવાયેલી હતી. મેં વિચાર્યું હતું કે કદાચ ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી છે. આ એક ખૂબ મોટી સચ્ચાઈ હતી જેણે મારા જીવનની દિશા બદલી લીધી હતી. મેં પોતાની જાતને સમજાવી હતી કે મારે માસ્ટર હેનરી પર પૂરો વિશ્વાસ કરવો જોઈએ કારણ કે તે મારી મદદ કરવા માગે છે. તેમની આંખોમાં મેં સચ્ચાઈ જોઈ હતી. આ મારા જીવનની એક નવી શરૂઆત હતી, એક એવી શરૂઆત જેમાં મને આશાનો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. મેં મારા વીતી ગયેલા સમયને પાછળ છોડીને આગળ વધવાનો નિર્ણય કરી લીધો હતો. એમ પણ તે સમયે મને આપ્યું જ હતું અને માસ્ટર હેનરીની મદદથી હું મારા જીવનને ફરીથી બનાવવાનો ઈરાદો કરી ચૂકી હતી. તે જ ક્ષણે મને લાગ્યું કે મારા જીવનમાં એક નવો સમય શરૂ થઈ ચૂક્યો છે અને આ સમયને હવે હું મારા હિસાબે જીવીશ. મેં પોતાની જાતને વધુ સારી બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો અને વિચારી લીધું હતું કે મારે મારા નિર્ણયો પોતે લેવાના છે. તેમની વાતોને મારા દિલ પરથી એક બોજ ઉતારી દીધો હતો. મને લાગ્યું જેમ કે મેં થોડા સમય પછી બરાબર શ્વાસ લીધો હોય. તેમની હમદર્દી અને તેમનો સારો વ્યવહાર મારા દિલમાં એક નવી જગ્યા બનાવી ચૂક્યો હતો અને મેં પહેલીવાર મહેસૂસ કર્યું હતું કે હું ખરેખર સલામત છું. તેમણે મને એક નવા જીવનનો રસ્તો બતાવ્યો હતો અને હું તે રસ્તા પર ચાલવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી. માસ્ટર હેનરી સાથે મુલાકાત કર્યા પછી મારા જીવનમાં એક નવો બદલાવ આવ્યો હતો. મેં તેમના પર ભરોસો કરવાનો નિર્ણય કરી લીધો હતો. જો કે મારા દિલમાં હજી પણ થોડી શંકા બાકી હતી, પણ તેમની વાતોમાં એક સચ્ચાઈ હતી, એક ભરોસો હતો અને તેમની આંખોમાં તે સચ્ચાઈની ચમક પણ દેખાઈ રહી હતી કે તે જૂઠું નથી બોલી રહ્યા, તે ખરેખર મારી મદદ કરવા માંગે છે. મેં પોતાની જાતને એ સમજાવી લીધું હતું કે તે ઇન્સાન મારા જીવનને વધુ સારું બનાવશે. માસ્ટર હેનરીએ મને કહ્યું હતું કે તે મારો પાસપોર્ટ પાછો લઈને આપશે. આ શબ્દો મારા માટે કોઈ ચમત્કારથી ઓછા નહોતા. મારો પાસપોર્ટ મારા માટે મારો દસ્તાવેજ નહોતો, પણ મારી આઝાદીની ઓળખ હતી. થોડા દિવસો પછી માસ્ટર હેનરીએ મને પોતાના ઓફિસમાં બોલાવી અને મારો પાસપોર્ટ મારા હવાલે કરી દીધો હતો. મેં પાસપોર્ટને મારા હાથમાં લીધો તો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.
આ એક એવી ક્ષણ હતી જેને હું ક્યારેય ભૂલી શકતી નહોતી. મેં ઘણા મહિનાઓ પછી મારી આઝાદીને અનુભવી હતી. મેં માસ્ટર હેનરીનો પૂરા દિલથી આભાર માન્યો હતો અને તેમની આભારી રહી હતી. આ વખતે મારા આભારમાં કોઈ શંકા નહોતી. મારા વ્યવહારમાં તેમના માટે બેહદ ઇજ્જત હતી. તેમણે સ્મિત કરતાં કહ્યું હતું કે ભાવના, આ તો માત્ર શરૂઆત છે. તે પછી મારા જીવનમાં વધુ ખુશહાલ બદલાવ આવ્યા. મને કંપનીમાં પ્રમોશન મળ્યું અને હું તેમની કંપનીની મેનેજર બની ગઈ હતી. આ મારા માટે એક ખૂબ મોટું પગલું હતું. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું કેન્ટીનમાંથી નીકળીને એક કોર્પોરેટ માહોલમાં કામ કરીશ. આ એક નવો પડકાર હતો, પણ હું તેના માટે તૈયાર હતી. મેં મારી પૂરી લગન અને મહેનતથી કામ કર્યું હતું. મેં અંગ્રેજી બોલવાનું શીખ્યું હતું, કોમ્પ્યુટર ચલાવવાનું શીખ્યું હતું, ઓફિસના બાકીના કામને સમજ્યું હતું. મારી સાથે કામ કરનારા મારા સહકર્મીઓએ પણ મારી ખૂબ મદદ કરી હતી અને મને દરેક પગલે સપોર્ટ કર્યો હતો. માસ્ટર હેનરી પણ મારા કામથી ખૂબ ખુશ થયા હતા. તેમને મારા પર ખૂબ ભરોસો હતો અને મારું કામ જોઈને તો તે મારા પર વધુ ભરોસો કરવા લાગ્યા હતા. હું પહેલાં કરતાં પણ વધુ મજબૂત છોકરી બનવા લાગી હતી. મેં પોતાની જાતને એ સમજાવી લીધું હતું કે હું કોઈનાથી ઓછી નથી. હું મારી સલાહનું ઇઝહાર કરતી હતી અને મારા નિર્ણયો પોતે લેતી હતી. મારા અંદરનો ડર ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો. મેં મારા દિલ પર લાગેલા વીતી ગયેલા સમયના ઘાવોને ભરવાનું શરૂ કરી દીધું હતું. મેં મહેસૂસ કર્યું હતું કે હું હજી પણ આઝાદ છું અને હું મારા જીવનને મારી મરજીથી પસાર કરી શકું છું. મેં પોતાની જાતને એક નવો હેતુ આપી દીધો હતો અને આ હેતુને હાંસલ કરવા માટે હું સંપૂર્ણપણે સફળ હતી. મેં પોતાની જાતને શિક્ષણના ક્ષેત્રમાં પણ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. મેં સાંજની ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું જેથી હું મારું શિક્ષણ પૂરું કરી શકું. મારા જીવનમાં હવે એક વધુ નવો વળાંક આવી ચૂક્યો હતો. હું કામ પણ કરતી હતી, ભણતી પણ હતી અને પોતાના માટે સમય પણ કાઢતી હતી. મેં પોતાની જાતને ફરીથી ઓળખી અને મને મારી જાત સાથે પ્રેમ થવા લાગ્યો હતો. મેં મહેસૂસ કર્યું હતું કે હું હવે તે કમજોર છોકરી નથી જે વીતી ગયેલા સમયના પડછાયામાં જીવતી હતી. હું એક મજબૂત, આત્મવિશ્વાસુ અને તાકાતથી ભરપૂર છોકરી બની ચૂકી હતી. મારા ચહેરા પર એક નવી ચમક હતી અને મારા આંખોમાં નવો ટેલેન્ટ હતો. માસ્ટર હેનરીએ પણ મારા અંદર બદલાવ મહેસૂસ કર્યા હતા, જેનાથી તે ખૂબ ખુશ થયા હતા. તે હંમેશા અમારી તારીફ કરતા હતા અને મને આગળ વધવાની સલાહ આપતા હતા. મેં મારા માતા પિતા સાથે સંપર્ક પણ કર્યો હતો અને તેમને મારી પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું. તે મને જોઈને ખૂબ ખુશ થયા હતા. તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું આટલી મજબૂત થઈ ચૂકી છું. મેં તેમને જણાવ્યું હતું કે હું હવે સુરક્ષિત છું અને મને હવે કોઈ પણ વસ્તુનો ડર નથી. આ એક ખૂબ જ મોટો ભાવનાત્મક ક્ષણ હતો. જ્યારે મેં મારા માતા પિતાને ફરીથી જોયા, મેં તેમને જણાવ્યું કે હું મારા જીવનને મારી મરજીથી જીવીશ અને હું તેમના માટે ગૌરવનું કારણ બનીશ. આ એક નવી શરૂઆત હતી, એક એવી શરૂઆત જેમાં મને મારા સપનાઓને પૂરા કરવાનો મોકો મળી રહ્યો હતો. મેં પોતાની જાતને ફરીથી સમજાવી હતી કે હું હવે એક આઝાદ મહિલા છું. મારે મારા જીવનને મારી મરજીથી જીવવાનું છે. દરેક વીતતા દિવસની સાથે મારી સફળતાઓ પર ગર્વ અનુભવતી હતી અને મને ખાતરી હતી કે હું હવે વધુ આગળ વધીશ. મારા અંદર એક આત્મવિશ્વાસ પેદા થવા લાગ્યો હતો જેણે મને એક નવી ઓળખ આપી હતી અને મેં મહેસૂસ કર્યું હતું કે હું હવે કોઈ પણ મુશ્કેલીનો સામનો સરળતાથી અને એકલી કરી શકું છું. હવે હું માત્ર મારા માટે જ નહીં પણ આ બધી મહિલાઓ માટે પણ એક મિસાલ બનવા માંગતી હતી જે મારા જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. મેં પોતાની જાતને સમજાવી લીધું હતું કે મારો વીતી ગયેલો સમય મને કમજોર નથી કરી શકતો, પણ તે મને વધુ મજબૂત બનાવે છે. મારા જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. હું મારી નોકરીમાં ખુશ હતી, ભણતી પણ હતી અને મારા અંદર એક નવો આત્મવિશ્વાસ પણ આવી ચૂક્યો હતો. માસ્ટર હેનરી અને મારા વચ્ચે એક ખાસ સંબંધ બની ચૂક્યો હતો. તે મારા માટે માત્ર એક બોસ નહોતા પણ એક સારા મિત્ર પણ બની ગયા હતા અને એક હમદર્દ ઇન્સાન હતા. તે હંમેશા મારી મદદ કરતા હતા અને મને દરેક પગલે સપોર્ટ કરતા હતા. મેં મહેસૂસ કર્યું હતું કે તેમની હાજરી મારા જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેમની સાથે વાતચીત કરતાં મને એક શાંતિ મહેસૂસ થતી હતી. એક દિવસ માસ્ટર હેનરીએ મને પોતાના ઓફિસમાં બોલાવી. મેં વિચાર્યું કે કદાચ તે ઓફિસના કોઈ કામ માટે મને બોલાવી રહ્યા હશે, તેથી મારી સાથે વાત કરવી હશે. પણ જ્યારે હું ત્યાં પહોંચી તો તેમના ચહેરા પર એક અજીબ ગભરાહટ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા કે ભાવના, હું તને કંઈક કહેવા માગું છું. મેં તેમની તરફ જોયું અને મને લાગ્યું કે જેમ તે ખૂબ જ જરૂરી વાત કહેવાના છે. તેમણે કહ્યું કે હું તારી સાથે પ્રેમ કરું છું. તેમના શબ્દો સાંભળીને મને એક જોરદાર ઝટકો લાગ્યો હતો. મેં તો વિચાર્યું પણ નહોતું કે તે મારી સાથે આવી વાત કરશે. હું ખૂબ ગભરાઈ ગઈ હતી અને મૂંઝવણમાં પડી ગઈ હતી. મારા મગજમાં ઘણા સવાલો ઉભરી આવ્યા હતા કે શું આ સાચું હતું જે હું સાંભળી રહી હતી? શું તે ખરેખર મારી સાથે પ્રેમ કરે છે? મેં તેમને કહ્યું કે માસ્ટર હેનરી, મેં પહેલાં ઘણું બધું સહન કર્યું છે.
હું કોઈ પણ વાત પર સરળતાથી ભરોસો નથી કરી શકતી અને સૌથી મોટી વાત એ છે કે હું કદાચ ખુદને તમારા કાબિલ સમજતી પણ નથી. ક્યાંક તમે અને ક્યાં હું, તમારામાં અને મારામાં જમીન આસમાનનો ફરક છે. તેમણે કહ્યું કે નહીં, હું સાચું કહું છું, હું ખરેખર તારી સાથે પ્રેમ કરું છું. મેં તેમની તરફ ધ્યાનથી જોયું અને કહ્યું કે સારું, તો પછી આ વાતની શું ગેરંટી છે કે તમે આખી જિંદગી મારી સાથે રહી શકશો? કારણ કે જ્યારે હું અહીં આવી હતી તો નમને પણ મારી સાથે ઘણા વાયદા કર્યા હતા, પણ અહીં લાવ્યા પછી તેણે મારી સાથે શું કર્યું? મને છોડી દીધી, મને એકલી કરી દીધી, મને બેસહારા કરી દીધી. હવે જ્યારે હું આ હદ સુધી પહોંચી ગઈ છું ત્યારે હું ફરીથી ખુદને બરબાદ થતી જોવા નથી માંગતી. તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે ભાવના, હું જાણું છું કે તું તે ઘણું બધું સહન કર્યું, પણ હું તને ખાતરી આપું છું કે મારો પ્રેમ માત્ર તારા માટે છે અને હું તને ક્યારેય દગો નહીં દઉં. હું તારા જીવનને ખુશીઓથી ભરી દઈશ અને જો તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી અને તને લાગે છે કે જે રીતે નમને તને બરબાદ કરી દીધી હું પણ તે જ રીતે તને બરબાદ કરી દઈશ, તો પછી હું તારા માટે કંઈક કરવા માગું છું. તેમણે કહ્યું કે હું મારા ખાતામાં રહેલી જેટલી પણ રકમ છે તેની અડધી રકમ તારા નામ કરું છું અને મારી જેટલી પ્રોપર્ટી છે તેની અડધી પ્રોપર્ટી પણ હું તારા નામ કરું છું. હું કાલે જ કાયદાકીય કાર્યવાહી કરીને આવું કરી દઈશ. પછી જો તને ક્યારેય પણ લાગે છે કે હું તને દગો આપી રહ્યો છું તો તું ક્યારેય પણ બરબાદ નહીં થઈ શકે. આમ તો હું તને ક્યારેય પણ દગો નહીં દઉં, પણ તારી તસલ્લી માટે અને તારો ભરોસો જીતવા માટે હું ખૂબ જરૂરી છે કે હું મારી અડધી પ્રોપર્ટી અને મારું અડધું બેંક બેલેન્સ તારા નામ કરી દઉં. હું તેમની વાત સાંભળીને હેરાન રહી ગઈ હતી, પણ દિલમાં ખુશી અને ભરોસો હતો કે ચાલો, તે સંપૂર્ણપણે મારો સાથ નિભાવવા તૈયાર છે. તેમની આંખોમાં મારા માટે પ્રેમ હતો જે મને તેમની તરફ આકર્ષિત કરી રહ્યો હતો. મેં મારા વીતી ગયેલા સમયના ઘાવોને યાદ કર્યા અને મારા દિલમાંથી દગાનો ડર પણ હવે ખતમ થઈ ચૂક્યો હતો. તેમની વાતોમાં એક સચ્ચાઈ હતી જે મને તેમના પર ભરોસો કરવા મજબૂર કરી રહી હતી. માસ્ટર હેનરીના પ્રેમ તરફ જોતાં મેં પોતાની જાતને દિલાસો આપ્યો હતો અને સમજાવ્યું હતું કે દરેક ઇન્સાન એક જેવો નથી હોતો અને મારે એક મોકો આપવો જોઈએ. મારા જીવનને આગળ વધારવા માટે મેં મહેસૂસ કર્યું હતું કે માસ્ટર હેનરીનો પ્રેમ મને એક નવું જીવન આપી શકે છે. આખરે મેં માસ્ટર હેનરીના પ્રેમને કબૂલ કરવાનો નિર્ણય કરી લીધો હતો. હું તેમના ઓફિસ ગઈ અને તેમને જણાવ્યું કે હું પણ તેમની સાથે પ્રેમ કરું છું. તેમના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી. તેમની દોલત, તેમની જાયદાદ અને પૈસા મારા માટે કોઈ માયને નહોતા રાખતા, પણ દરેક ઇન્સાનને પોતાના ખરાબ સમયની તૈયારી કરીને રાખવી જોઈએ. માસ્ટર હેનરીએ પોતાના વાયદા મુજબ પોતાનું અડધું બેંક બેલેન્સ અને પોતાની અડધી પ્રોપર્ટી મારા નામ કરી દીધી હતી. મને લાગ્યું કે જેમ મારા જીવનની નવી શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલાં તેમણે કાયદાકીય કાર્યવાહી પૂરી કરીને મારા નામ તે બધું કરી દીધું હતું જેવું તેમણે મારી સાથે વાયદો કર્યો હતો. તે પછી અમે બંને તેમની રીતથી લગ્ન કરી લીધા હતા. અમારા લગ્ન એક સાદી રીતે થયા હતા જેમાં અમારા નજીકના કેટલાક મિત્રો હતા. આ મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને ફરીથી આટલી ખુશી નસીબ થશે. લગ્ન પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હેનરી એક ખૂબ જ પ્રેમ કરનાર અને ખ્યાલ રાખનારા પતિ સાબિત થયા હતા. તેમણે મને દરેક રીતે સપોર્ટ કર્યો અને મને ક્યારેય પણ મારા વીતી ગયેલા સમયની યાદ નહોતી આવવા દીધી. હું તેમના ખૂબ જ સુંદર ઘરમાં રહેતી હતી. મેં તેમના ઘરને મારા હાથોથી ફરીથી સજાવ્યું હતું. મને હવે એક સંપૂર્ણ સુખી જીવન મળી ગયું હતું. મેં પોતાની જાતને એક નવો હેતુ આપ્યો હતો અને હું આ હેતુને હાંસલ કરવા માટે સંપૂર્ણપણે કાબિલ થઈ ચૂકી હતી. આ એક નવી શરૂઆત હતી જેમાં મને મારા સપનાઓને પૂરા કરવાનો મોકો મળી રહ્યો હતો. દરેક વીતતા દિવસની સાથે મારો પ્રેમ અને ખુશી વધતી જતી હતી અને મને ખાતરી હતી કે જીવન હવે હંમેશા એવું જ રહેશે. હેનરીના પ્રેમે મારા ઘાવો પર મલમ લગાવી દીધો હતો. હું સંપૂર્ણપણે નમનને ભૂલી ચૂકી હતી અને તેના જેવા ઇન્સાનને ક્યારેય યાદ પણ કરવા નહોતી માંગતી. હેનરીએ મને એક નવી ઓળખ આપી હતી. મેં મહેસૂસ કર્યું હતું કે હું હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છું. મારા જીવનનો દરેક ક્ષણ ખુશીઓથી ભરાયેલો છે. તેમનો સાથ દરરોજ એક નવી આશા લઈને આવે છે અને મને ખાતરી હતી કે અમારા જીવનનો સફર હવે માત્ર ખુશીઓથી ભરેલો હશે. તેમની હાજરીએ મને એક શાંતિ આપી હતી જે મેં ક્યારેય અનુભવી નહોતી. મને લાગ્યું કે મારા જીવનનો સૌથી સારો નિર્ણય લીધો છે. લગ્ન પછી હેનરી મારા જીવનમાં એક નવો હેતુ લઈ આવ્યા હતા. મેં મારા જીવનમાં જે કંઈ સહન કર્યું હતું, હું ઈચ્છતી હતી કે કોઈ અન્ય મહિલા આ દુઃખમાંથી ન પસાર થાય. મેં હેનરીને મારી ઈચ્છા જણાવી હતી કે હું ઘરેલું અત્યાચાર સહન કરનારી છોકરીઓની મદદ કરવા માંગુ છું. તેમણે મારી વાત સાંભળી અને મારી વાત પર પૂરો ધ્યાન આપ્યો હતો. અમે મળીને એક ટીમ બનાવી જેનો હેતુ હતો કે ઘરેલું અત્યાચારથી પીડિત છોકરીઓ અને મહિલાઓને સહારો આપવો, કાયદાકીય મદદ અને તેમને ન્યાય અપાવવો. આ કામ મારા માટે માત્ર એક કામ નહોતું, પણ આ મારું સપનું હતું, મારો હેતુ હતો. અમે એક ટીમ બનાવી હતી અને તેનું નામ રાખ્યું હતું ઉમ્મીદ કી કિરણ. શરૂઆતમાં અમને કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો, પણ અમે હાર નહોતી માની. અમે લોકોની મદદ કરી અને ધીમે ધીમે અમે લોકો પ્રખ્યાત થઈ ગયા હતા.
મજબૂર અને લાચાર લોકોની મદદ કરવાનું કામ અમે શરૂ કરી દીધું હતું અને મહિલાઓ અને છોકરીઓની આંખોમાં આશાની ચમક જોતી હતી. એ તો મને મારા જીવનનો હેતુ મળી જતો હતો. મને મહેસૂસ થતું હતું કે મારા જીવનની બધી મુશ્કેલીઓનો એક જ હેતુ હતો અને તે એ હતો કે હું બીજાની મદદ કરી શકું અને અમારી ટીમની એક શાખા ભારતમાં પણ ખોલી. આ મારા માટે એક ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતો. મેં મારા દેશમાં મારી બહેનોની મદદ કરવાનો જે સપનું જોયું હતું હવે તે પૂરું થઈ રહ્યું હતું. ભારતમાં પણ અમારી ટીમ ખૂબ સારું કામ કર્યું. અમે ઘણી અત્યાચાર સહન કરનારી છોકરીઓને અત્યાચારથી આઝાદ કરાવી અને તેમને એક નવું જીવન આપ્યું. હું અવારનવાર ભારત જતી રહું છું અને ત્યાંની છોકરીઓ અને મહિલાઓ સાથે મળું છું. તેમની કહાનીઓ સાંભળીને મને વધુ હિંમત મળે છે અને મને ખાતરી થાય છે કે અમે બધા સાચા રસ્તે છીએ. આ દરમિયાન મેં મારી યુનિવર્સિટીનું શિક્ષણ પણ પૂરું કરી લીધું હતું. મેં બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી હાંસલ કરી અને પછી પોતાનો સફળ વ્યવસાય શરૂ કરી લીધો હતો. આ એક કપડાની બ્રાન્ડ હતી જેમાં મેં ભારતીય ડ્રેસને અલગ અંદાજમાં રજૂ કર્યા. મારો વ્યવસાય ખૂબ જ સફળ થયો અને મેં ઘણી મહિલાઓને રોજગાર આપ્યો. મેં મારા વ્યવસાયને મારી ટીમ સાથે જોડી દીધો હતો અને મારા નફાનો હિસ્સો હું લોકોમાં વહેંચી દેતી હતી. હું હવે એક વર્કિંગ વુમન બની ગઈ હતી, એક સ્ટ્રોંગ ટીમની મેનેજર હતી અને સૌથી મોટી વાત તો એ હતી કે હું એક ખુશહાલ અને બેફિકર મહિલા હતી. હું દુનિયાભરની મહિલાઓ માટે એક આશાની કિરણ બની ગઈ હતી. મેં મારી કહાની સંભળાવીને મહિલાઓને આ સંદેશ આપ્યો કે તે ક્યારેય હાર ન માને અને પોતાના સપનાઓને પૂરા કરવા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરે. મારી કહાની ઘણી મહિલાઓ માટે હિંમતનું કારણ સાબિત થઈ હતી અને તે પોતાના જીવનમાં ઘણા બદલાવ પણ લઈને આવી હતી. મેં મારા વીતી ગયેલા સમયને ભૂલાવી દીધો હતો પણ હું તે ઘાવોને ક્યારેય નહોતી ભૂલી જે મને યાદ અપાવી દેતા હતા કે હું ક્યાંયથી આવી છું મને અને મારે ક્યાં હેતુ માટે જીવવું છે. હેનરી હંમેશા માટે મારી સાથે હતા. તે મારા દરેક નિર્ણયમાં મારો સાથ આપતા હતા અને મને આગળ વધવાની સલાહ આપતા હતા. જીવન ખુશી અને શાંતિથી ભરેલું હતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનનો આ અંજામ હોઈ શકે છે. દરેક વીતતા દિવસની સાથે મારું જીવન એક આખું ચક્ર બની ચૂક્યું હતું જેમાં દરેક મુશ્કેલી પછી એક રોશન સવાર હોય છે. મેં મારા જીવનનો દરેક ક્ષણ બીજાની મદદ માટે સમર્પિત કરી દીધો હતો અને મને તેમાં એક ગહન શાંતિ મહેસૂસ થતી હતી. આ મારા જીવનનો સૌથી મોટો હેતુ હતો અને હું આ હેતુને હાંસલ કરીને ખૂબ ખુશ થઈ રહી હતી. મેં મહેસૂસ કર્યું હતું કે મારો સફર હજી ખતમ થવાનો નથી પણ આ તો એક નવી શરૂઆત છે જ્યાં હું મારી કહાનીથી બીજાને પ્રભાવિત કરીશ અને તેમને પણ પોતાના સપનાઓને પૂરા કરવાની હિંમત આપીશ. ભવિષ્યમાં મારો ઈરાદો છે કે હું દરેક જગ્યાએથી ઘરેલું હિંસાનો ભાગ બનેલી મહિલાઓને બચાવી શકું. હું ઈચ્છું છું કે ક્યારેય કોઈ મહિલા મારા જેવી પરિસ્થિતિમાંથી પસાર ન થાય અને જો પસાર થાય તો તેને ખબર હોય કે તેના માટે ઉમ્મીદની કિરણ હાજર છે. મારા જીવનનો દરેક ક્ષણ એક શીખ છે અને હું મારા આ શીખને બીજાની સાથે વહેંચીને તેમને મજબૂત કરીશ. આ મારું સપનું હતું અને હું તેને પૂરું કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. ભારત પાછા આવવું મારા માટે એક સપના જેવું હતું પણ આ વખતે એ હતું કે હું એકલી નહોતી. હેનરી મારા પતિ મારી સાથે હતા અને અમે અમારા શહેરના વિસ્તારમાં એક મોટું ઘર ખરીદીને તેમાં ઉમ્મીદની કિરણનું કાર્યાલય બનાવ્યું હતું. અહીં પણ અમે મહિલાઓની ભરપૂર મદદ કરીએ છીએ. મહિલાઓને સહારો આપીએ છીએ અને તેમને ન્યાય અપાવીએ છીએ. અમારું કામ હજી પણ ચાલુ છે, સચ્ચાઈનું અને ભલાઈનું. દોસ્તો, આશા કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.